વોર્ડ 7 માં ગટરો જામ રહેતા લોકોના ઘરોમાં મળમૂત્રના પાણી પરત આવતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહી હોય અને ધાર્મિક પૂજા અર્ચના વચ્ચે પોતાના જ વિસ્તારોમાં રોડ ઉપર ગટરના મળમૂત્ર અને વોર્ડ નંબર 7માં જે ભાજપનું ગઢ માનવામાં આવે છે તેવા વિસ્તારમાં રાવડિયા ફળિયું, હરિજનવાસ અને ચિંગસપુરા સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને ઘરમાં મળમૂત્રનું પાણી પરત ફરતા હોવાના પગલે સ્થાનિકો છેલ્લા 4 મહિનાથી નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી થાકી ગયા હોય અને ગટર સફાઈમાં પણ સફાઈ કર્મીઓ વેટ ઉતારતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ મેદાનમાં ઉતરી સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી અનુસૂચિત વિસ્તારમાં જ નગરપાલિકા ભેદભાવની નીતિ રાખતી હોય અને ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। આખરે સ્થાનિક નગરસેવક રાકેશ કહારે પણ તાત્કાલિક દોડી આવી નગરપાલિકાના કર્મીઓને કામે લગાડી સફાઈ કરાવતા અને ગટર જામ થવાની કાયમી સમસ્યા હલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે। હું શારદાબેન સોલંકી બોલું છું। અમારા ચિંગસપુરામાં ઘણી ગંદકી ફેલાઈ ગઈ છે। અમે 4 મહિનાથી અરજી અમે આપેલી છે તો અમારી અરજીનું કોઈ સમસ્યા થયું નથી, કેમ કે અમારું તો કોઈ સાંભળતું જ નથી। અમારા ઘરની અંદર આજે અમારા ચિંગસપુરામાં એક વ્યક્તિ બીમાર છે। 15 દિવસના ખાટલા થઈ ગયેલા છે આ ગંદકીથી, કેમ કે અમારે ડ્રેનેજની સુવિધા નથી, ગટરની સુવિધા નથી ને આ પાણી અમારા નળની અંદરથી જાય છે। ગટરોનું સંડાસનું ગટરનું અમારા નળ પાસેથી જાય છે સાહેબ। એટલે અમારે જીવ જંતુ વાળું પાણી બી અમારે પીવાનું પીને અમે બીમાર થઈ ગયેલા છે ને 4 મહિનાથી અરજી આપેલી છે તેનો કોઈ અમલ થતો નથી, કેમ કે અમે હરિજન એટલે અમારું કોઈ સાંભળે ના। સુરભીબેન હો કે છે સુરભીબેન બી કે આજે આવશે કાલે આવશે, લાયક નો બી આજે આવશે, લાયક ની બી અમારી બેન દીકરાની ઇજ્જત જાય એવો સવાલ આવીને ઉભો થઈ જ રાતે ચોર દેખાટ આવે છે સાહેબ। રાતે તો એટલો અંધારો રહે છે, અમારે પૂરી સંડાસથી જ આપડા થઈ ગયા છે। અમે એકબીજા પર કાલકો ખાપકો 2500 ભરવાના આવડા મોંઘવારીની ટાઈમમાં કોણ લાવે 2500 લાવીને વ્યાજ ઉપર લાવીને બી 2500 ખાલકુआ કરાવીએ છે સાહેબ। અમે આપ સાહેબ અમારી સમસ્યા દૂર કરો તો આપ સાહેબની મહેરબાની। તો સૂર્યબેન તો અમને બેલેન્સ આપી જ ગઈ છે તો આ અઠવાડિયે પેલા અઠવાડિયે ગટરની બી બેલેન્સની બી સુવિધા આપી ગઈ છે, પછી ગટરની બી ને નળની બી પેલા અમારી આગળની ખોલાવો પછી પાછળની। અમારે તો પાણીની તો સમસ્યા પૂરી થઈ તો કઈ પાણી તો કઈ જ નથી, વેચાતું બી લાવીને પી લેશું સાહેબ। કોના તા જવાનું સંડાસ બાથરૂમ કોના તા જવાનું? કોઈ 1 દિવસ 2 દિવસ બધાના સંડાસ ભરાઈ ગયેલા છે, અહીંયા આવીને તમે જોઈ લો સાહેબ।